રાજકોટમાં દીકરાની ઘેલછામાં પત્ની સાથે મારપીટની ઘટના બની છે। કેનેડામાં પીઆર ધરાવતા પતિ પર પત્નીનો આરોપ છે। પતિ હર્ષદે 2 વાર ગર્ભપાત કરાવડાવ્યો હોવાનો આરોપ હાલ લાગ્યો છે। રાજકોટ અને વાંકાનેરની હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યાનો આરોપ છે। વાંકાનેરની શ્રુતા હોસ્પિટલ, રાજકોટની સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યાનો આરોપ છે। ગત વર્ષે આઈવીએફ કરાવવા પતિ થાઇલેન્ડ લઈ ગયાનો પણ આક્ષેપ છે। થાઇલેન્ડ પહોંચ્યા બાદ પીડિતાએ પરિવારને જાણ કરી। પીડિતાએ પતિ હર્ષદ, સાસુ અને જેઠ સામે ફરિયાદ નોંધાવી। પતિ હર્ષદ ઘણીવાર કેનેડા પણ ભાગી જતો હતો। પીડિતાએ ન્યાયની માંગ સાથે ગર્ભપાત કરતી હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પીડિતાએ માંગ કરી છે। અનેક વખત મને ઢોરમાર મારેલો છે। મારા કાનનો પડદો તૂટી ગયો ત્યાં સુધી મારેલું છે અને કેનેડા જઈને ફિઝિકલ અબ્યુઝ ચાલુ જ હતું। ત્યાં જઈને મારે 1.5 મહિનો પાટો રાખવો પડ્યો હાથમાં, ત્યાં સુધી મારેલું। 2 વખત મારા લગ્ન જીવન પછી અબોર્શન કરાવેલા, કેમ કે દીકરી હતી। મારા ઉપર દીકરો કરવાનું એટલું પ્રેશર કરવામાં આવ્યું કે તું દીકરો મને આપ, નહીંતર તને હું મારી નાખીશ કે મારીને પાડી દઈશ। આવી રીતે અવારનવાર ધમકી આપતા। મારા ઝાડ બાર આઈવીએફની અપોઇન્ટમેન્ટ બુક કરી અને મને બેંકોક લઈ ગયા આઈવીએફ કરાવવા માટે, અને ત્યાં આઈવીએફની ટ્રીટમેન્ટ ચાલુ હતી। એ દરમિયાન મારી હારે ઢોરમાર મારી અને જો મને દીકરો નહીં મળે તો તારું શું કરવું ને હું ઘરે જઈને જોઈ લઉં છું। એટલે મને મારી અને મારી દીકરીની સેફટી માટે મેં મારા મામા પાસે હેલ્પ માંગી કે મને આવી રીતે હેલ્પ કરો।